વચનામૃત ગઢડા મધ્યનું 64મું, પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું, તારીખ 27/12/1824 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, વ્યાસજીના ગ્રંથ પ્રમાણે અવતાર અને અવતારીમાં ભેદ છે જ. બીજો, ભગવાન અક્ષરધામને વિશે રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેને જેમ દર્શન સ્પર્શ અને પ્રવચન દેવું ઘટે ત્યાં તેમ કરે છે. પ્રભુમાં તેવી અદ્ભુત સામર્થ્ય છે. સાર ત્રીજો, એક જગ્યાએ રહ્યા થકા જ અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું વ્યાપકપણું છે, પણ ભગવાન આકાશની પેઠે નિરાકારપણે વ્યાપક નથી. સાર ચોથો, ભગવાન તો સર્વ રીતે સમર્થ અને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે, તેથી તેને દાખલો કરવો પડતો નથી. વળી સર્વ બ્રહ્માંડોનો એક સાથે પ્રલય થતો નથી, એટલે પ્રલયમાં જ સર્વ જીવોનું કલ્યાણ કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના પોષ સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે, અને તે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ ભાગવત પુરાણના 10મ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે, અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે. માટે એ અવતારને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે. તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખલો કરે છે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે, અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિશે સદા વિરાજમાન છે, અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી 1-2 ગામ ઉજળ થયા હોય અથવા વસ્યા હોય, પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય. તેમ શ્રીકૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી, અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે, અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે, અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે, અને વ્યતિરેકપણે તો 4 ભૂત થકી પર છે, તેમજ શ્રીકૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે. અને તે ધામને વિશે ભગવાન અખંડ વિરાજમાન રહે છે, અને તે ધામમાં રહ્યા થકા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે, અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે, અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાવ દેખે ને હજારો ગાવની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે, અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કળા છે.
જેમ રાસમંડળને વિશે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગ કળાએ કરીને વ્યાપકપણું છે, પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરી 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિશે પરમાણુરૂપ થઈ જાય છે. અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે? જે બીજા અવતારને વિશે તો 1 કે 2 કળાનો પ્રકાશ હોય છે, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રી કૃષ્ણ ભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગ કળાને વિશે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે. માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રી કૃષ્ણ ભગવાન જ છે. અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય. તેને કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારું કલ્યાણ કર્યું જોઈએ? સર્વે બ્રહ્માંડ વસે જ છે. તો એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 64મું થયું.